નમસ્કાર દર્શક મિત્રો, જીકે ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર. હિંમતનગરના ગાભોઈના માથાસુરિયા ગામે તસ્કરોએ હાથફેરો કર્યો છે. બંધ મકાનમાંથી રૂપિયા 8.4 લાખના મુદ્દામાલની ચોરી કરી છે. રસોડાની લોખંડની જાળી તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હોવાનું પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તિજોરી વેરવિખેર કરી સોના અને ચાંદીની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. ચોરાયેલા સામાનમાં અંદાજે 700 ગ્રામ ચાંદી અને 5 તોલાથી વધુ સોનાના દાગીના સામેલ હતા. દીકરાના લગ્નમાં કડિયાવરમાં મળેલા દાગીનાઓ પણ તસ્કરોએ હાથ માર્યો છે. તિજોરીમાંથી રૂપિયા 24,000ની રકમ પણ ગાયબ થઈ છે. રહેણાંક વિસ્તારમાં ચોરી થતા સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. પોલીસે આ બાબતે ગુનો નોંધી અજાણ્યા ચોર ઈસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમારી આ જીકે ન્યૂઝ ગુજરાતી ટીવીના પરેપરના જિલ્લાના સમાચાર જોવા માટે લાઈક, શેર